હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં। તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું કડકડતી ઠંડીમાં ખાવાની મજા પડી જાય એવા મેથીના વડાની રેસીપી। તો હવે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો। તો સૌથી પહેલાં આપણે અડધો કપ પૌવા લઈ લેવાના છે અને તેને આપણે અડધો કપ જેટલું પાણી એડ કરીને તેને સાફ પાણીથી વોશ કરી લેવાના છે। તો આવી જ રીતે આપણે 2 થી 3 પાણીથી તેને સરસ રીતે વોશ કરી લઈશું અને તેમાંથી બધું જ પાણી કાઢી લઈશું। તો મેં અહીંયા પૌવાને સરસ રીતે વોશ કરી દીધા છે। હવે તેને 2 મિનિટ સુધી મૂકી રાખીશું। હવે એક મિક્સિંગ બાઉલમાં આપણે 2 કપ મેં અહીંયા લીલી મેથીને કટ કરીને લીધી છે। હવે આપણે એમાં અડધી વાટકી ધાણા એડ કરી લઈશું। અહીંયા મેં 2 લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો અને લસણને વાટીને લીધું છે, તેને પણ આપણે એડ કરી લઈશું। લગભગ 1 થી 1.5 ચમચી જેટલું છે, તો આપણે તેને પણ એડ કરી લઈશું। ત્યારબાદ મેં અહીંયા અડધી ચમચી જીરું અને અડધી ચમચી ધાણાને વાટીને લીધા છે અને 1 ચમચી મેં અહીંયા અજમો લીધો છે, તેને પણ એડ કરી લઈશું। અહીંયા આપણે 3 ચમચી જેટલા તલ એડ કરી લઈશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું, 1 વાટકી બેસન એડ કરી લીધું છે અને આપણે પલાળીને પૌવા મૂક્યા હતા એને આ રીતે સરસ રીતે મસળી અને તેમાં એડ કરી લઈશું। મેં પૌવા સરસ રીતે મસળી લીધા છે, આપણે તેને પણ એડ કરી લઈશું। હવે આપણે તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર અને 1/4 ચમચ હળદર એડ કરીશું। 1 ચમચી તેલ એડ કરીને આપણે બધી જ વસ્તુને હાથની મદદથી સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આપણે મેથીને વધારે ઝીણી નથી સુધારવાની, તો તમે વધારે ઝીણી મેથીને સુધારશો તો એકદમ કડવી લાગશે। તો આપણે તેને આ જ રીતના મોટા પત્તા જ રાખવાના છે। તો મેં અહીંયા બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લીધું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે તેમાં મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળીને એ રીતે સ્લાઇસમાં કટ કરી રાખી હતી, એને પણ આપણે એડ કરી લઈશું। તો આપણે ડુંગળી એડ કરી લીધી છે, હવે આપણે ડુંગળીને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આ જ રીતે આપણે પાણી વગર જ આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણે એમાં પાણીની જરૂર નહીં પડે, જો તમને લાગે તો તમે થોડું પાણી એડ કરી શકો છો। તો અહીંયા બધી જ વસ્તુ આપણી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। હવે આપણે આ રીતનું થોડું મિશ્રણ લઈને આપણે તેના સરસ રીતે વધારે જાડા પણ નહીં અને વધારે પાતળા પણ નહીં એ રીતના વડા તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો વિડીયોમાં, એ જ રીતે આપણે વડા તૈયાર કરી લઈશું। મેં આ રીતે બધા જ વડા અહીંયા તૈયાર કરી લીધા છે। તો મેં અહીંયા બધા વડા તૈયાર કરી લીધા છે, હવે આપણે તેને ફ્રાય કરી લઈશું। તો કઢાઈમાં મેં પહેલાંથી જ તેલ ગરમ થવા મૂકી દીધું અને તેલ સરસ ગરમ પણ થઈ ગયું છે। હવે આપણે બધા જ વડા જેટલા કઢાઈમાં સમાય એટલા વડાને એડ કરી લઈશું। તો તેલ અહીંયા ગરમ જ હતું, અહીંયા આપણા વડા થોડા બ્રાઉન જેવા થઈ ગયા છે અને આપણે થોડા 2 મિનિટ સુધી તળવાના છે। આપણે ગેસની ફ્લેમ હવે લો કરી લઈશું। તો લો ગેસની ફ્લેમ પર આપણે તેને 2 મિનિટ સુધી ફ્રાય કરીશું। તો હવે આપણા વડા સરસ રીતે તળાઈ ગયા છે, હવે આપણે તેને બહાર કાઢી લઈશું। તો આ જ રીતે આપણે વડાને બહાર કાઢી લેવાના છે। તો બધું તેલ નિતારીને આપણે વડાને બહાર કાઢી લઈશું। મેં અહીંયા વડાને બહાર કાઢી લીધા છે, હવે આપણે બીજા વડા એડ કરી લઈશું। તો હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે તેને 2 થી 3 મિનિટ સુધી ફ્રાય કરીશું। પહેલી વાર આપણે વડા ફ્રાય કર્યા ત્યારે તેલ આપણું થોડું વધારે ગરમ થઈ ગયું હતું। તો આપણે તમે જોઈ શકો છો, આપણે તરત જ જારો તેલમાં નથી નાખવાનો, નહીંતર તે ડુંગળી બધી બહાર આવી જશે। તો 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે વડા આપણા સરસ રીતે ફ્રાય થઈ ગયા છે। તો આ જ રીતે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જ વડાને ફ્રાય કરીશું। હવે બધા જ વડા આપણા ફ્રાય થઈ ગયા છે, તો તેને સરસ રીતે બહાર કાઢી લઈશું। ગરમા ગરમ મેથીના વડા આપણા તૈયાર થઈ ગયા છે, તેને સર્વ કરી લઈશું। તો સોસ અને ચટણી સાથે તો આ વડા ખાવાની ખૂબ જ મજા પડે છે અને ચા સાથે તો તેનો અલગ જ સ્વાદ આવે છે। તો ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને નીચે આપેલ બેલ આઇકોનને પ્રેસ જરૂરથી કરજો, જેથી મારી આવી અવનવી રેસીપીના વિડીયો તમારા જોડે સૌથી પહેલાં પહોંચી જાય। તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।